નમસ્કાર. એકાઉન્ટિંગ 2 ની અંદર આપણે કૃષિના હિસાબો ચેપ્ટર શરૂ કરેલું, જેનો એક દાખલો તમે અગાઉના વિડિયો દ્વારા અભ્યાસ કર્યો છે. આજે સ્વાધ્યાયનો ક્રમશઃ બીજો દાખલો લે. બહુ સરળ આ ચેપ્ટર છે. થોડું ઝડપથી હું કરાવીશ કે જેથી કરી ટૂંકો વિડિયો આપણો બની શકે અને તમને પણ મજા આવે વિડિયો જોવા. હાલો તો ઝડપથી દાખલા ક્રમ નંબર 2. રકમ જો તમારી પાસે હોય તો બરાબર, નહીં તો રકમની અહીંયા ધ્યાન આપી ઝડપથી રકમ જોઈ અને દાખલાની શરૂઆત કરીએ. એમાં આપણને કીધું છે, જો હીરાલાલ એક નાના ખેડૂત છે. 31/3/11 રોજ પૂરા થતા તેમને ખેતીને લગતી આવક અને ખર્ચ તેમજ અન્ય વિગત નીચે પ્રમાણે. હવે કેટલી વિગતો આપણને આપવામાં આવેલી છે, બધી વિગત વાંચવાની જરૂર નથી. તો આવી વિગતો આપણને આપેલી શરૂ સ્ટોક, ખરીદી તેમજ ખેતી સંબંધિત ખર્ચ પણ તમને આપવામાં આવેલા છે. આવકો થોડી આપેલી છે કે ઉધાર જમા, એમ કાંઈ વિગત આપી નથી. આપણે નક્કી કરવાનું છે આમાંથી આવક કઈ અને ખર્ચ કઈ. હવાલા બે આપેલા છે. આમ તો હવાલા નથી, પણ કંઈક વિગતો અલગ પ્રકારની આપેલી છે. ઘઉંનું ઉત્પાદન 1350 કિલોગ્રામ થયેલું, તેની પડતર 8 રૂપિયા હતી. હવે એમાંથી 12000 નું વેચાણ કર્યું. 400 ઘઉં અંગત વપરાશ માટે લીધા. 200 કિલો ઘઉં ચોરાઈ ગયા. 300 કિલો ઢોર ઢાંખાને ખવડાવવા ઉપયોગ લીધો. તો આના પરથી કેટલા કિલોગ્રામ ઘઉં હજી વધ્યા છે એ તમારે આખા સ્ટોક લખવો પડે. તો એ શોધવાનું. બાજરીનું પણ ઉત્પાદન 7000 કિલો હતી, તેની પડતર 5 રૂપિયા હતી. તેમનું 6000 કિલોનું વેચાણ કર્યું, 8 રૂપિયા લેખે. 300 કિલો ઘર વપરાશ, 200 કિલો ધર્માદાન આપી, 200 કિલો મજૂરોને મજૂરીના બદલા રોકડ ચૂકવવાની જગ્યાએ તમે અનાજ આપી દીધું. તો હવે એની પણ કઈ રીતે અસર થાય એ છેલ્લે આપણે સમજવાની છે. જે કાંઈ વધારાની વિગત છે એ કાચા સરવૈયામાં દર્શાવેલી વિગતમાં ક્યાંય અસર કરતી નથી. તેથી આપણે ટીક હવાલા કરવાની કોઈ જરૂર નથી. સીધી જ પહેલા આપેલી કાચા સરવૈયાની વિગત લઈ લઈએ અને ત્યાર પછી તમને હવાલા સમજાવીએ. હાલો કરીએ. પત્રક બનાવો 1 થી 1.5 પેજનું. કૃષિ ખાતું, એમાં તમારે પૂરી વસ્તુ લખવાની છે. હંમેશા કોનું બનાવો છો? હીરાલાલનું તારીખ 31/3/11 ના રોજ પૂરા થતા વર્ષનું. હીરાલાલનું કૃષિ ખાતું, વિગત રકમ રૂપિયા, વિગત રકમ રૂપિયા. હું અહીંયા પત્રકમાં જગ્યા ન હોય તેથી બાજુમાં પણ અધૂરું પત્રક બને. બે પત્રક નથી, અહીંથી જગ્યા ઘટે તો ત્યાં ઉપયોગ કરી શકાય. હાલો તો ક્રમિક ઝડપથી વિગત દઉં છું. તો અગાઉ જોયેલું છે કૃષિ ખાતું એટલે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતાનો એક ભાગ. ઉધાર બાજુ બધા ખેતી સંબંધિત ખર્ચ, ખરીદી, શરૂ સ્ટોક લખાય. જમા બાજુ અન્ય રીતે ગયેલ માલ, વેચાણથી ગયેલ માલ અને આખા સ્ટોક તથા આવકો લખાય. હાલો તો જોઈએ ક્રમિક વિગત. શરૂ સ્ટોક પહેલો જ આપેલો છે. શરૂ સ્ટોક ત્યાં આપશો, એમાં ખાતર. શરૂ સ્ટોક એડિંગ બનાવી લીધું છે 18000. ડાંગર 12000. જંતુનાશક દવા, હું ટૂંકું લખું છું, દવા 15000. તેથી રકમ 45000 એ લખી. શરૂ સ્ટોક ઉધાર બાજુ, ખરીદી પણ ઉધાર બાજુ લખો. ખરીદી હેડિંગ બનાવો. ખરીદી ખાતર 50000. આગળ ડીઝલ, ખરીદી હોય કે ખર્ચ ગણી ઉધાર બાજુ. બિયારણ, આ બધા ખેતી લગતા ખર્ચ ગણાય ઉધાર બાજુ. સરવાળો આપેલો છે 1 લાખ રૂપિયા એ લખે. મજૂરી ચૂકવી, હવે એમાં કાયમી કામદારની મજૂરી હેડિંગ બનાવો. કાયમી કામદાર ખર્ચ ગણાય ઉધાર બાજુ. છૂટા ભેગી પણ લખી શકાય 6000. કુલ 16000. હાલો ઉધાર બાજુ ખર્ચ લખો. પશુધન પાછળનું ખર્ચ, ખેતી સંબંધિત જ ખર્ચ ગણી ઉધાર બાજુ.
રૂપિયા 15,000. હવે ઝડપથી લખાવું છું. સાધન રિપેરિંગ ખર્ચ સાધન રિપેરિંગ ખર્ચ 10,000. વીમા પ્રીમિયમ હવે એમાં પાક એટલે કે જે મોલાત હોય, મગફળી હોય, જે બી વસ્તુ એનું 3,000. ઢોર ઢાંખર 7,000. કુલ 10,000. તમે સીધું બહાર લખી શકો, જરૂર નથી. જમીન મહેસૂલ સરકારને ભરવો પડતો ખર્ચ ઉધાર બાજુ. જમીન મહેસૂલ 3,000 ખર્ચ ગણાય ઉધાર બાજુ. ખેતીની મોટરનું વીજળી બિલ ખર્ચ ગણાય. રૂપિયા 24,000 ખર્ચ ગણાય. ઘર મોટર ઘર બિલ હોય તો ના લખાય. ખેતીની મિલકતનો ઘસારો ખેતીનો ખર્ચ ઉધાર બાજુ. રૂપિયા 9,000. આગળ ટ્રેક્ટરની લોનનો હપ્તો બહુ સમજવા જેવી વિગત આવે. ટ્રેક્ટરની લોનનો હપ્તો અહીંયા ન લખાય, તમે મિલકત ખરીદી પાકા સરવૈયામાં લખાય. હવે તો એમની લોનના હપ્તામાં તમે જે વ્યાજમાં ભરો ને એ વ્યાજ જે તે વર્ષનો ખર્ચ ગણાય. તેથી ટ્રેક્ટરની લોનનું વ્યાજ એ અત્યારનો ખર્ચ ગણાય. રૂપિયા 6,000 કૌંસમાં આપેલું છે. જેની અંદર 6,000 વ્યાજ હતું તો વ્યાજ લખાય. 10%ની તારીખ 1/4/10 ના રોજની લીધેલ લોન પાકા સરવૈયામાં લખાય. અહીંયા લખાય નહીં, પણ લોનનું વ્યાજ પેઢી માટે ખર્ચ ગણાય. તેથી ઉધાર બાજુ. હવે અહીંયા સમાવેશ થતો નથી, બાજુમાં લખું છું. લોનનું વ્યાજ 10% આખા વર્ષનું ગણાશે, કારણ કે તમારી વર્ષની શરૂઆતમાં તમે લોન લઈ લો છો. 1/4/10 વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/11. આખા વર્ષનું લોનનું વ્યાજ 50,000 ની લોન તો તેનું લોનનું વ્યાજ થાય રૂપિયા 5,000. લખ્યું. હાલો, ડાંગરનું વેચાણ હોય તો જમા બાજુ. હાલો, ડાંગરનું વેચાણ 20,000 જમા બાજુ. આમાં આવક ખર્ચ જેમ આવે એમ ફાળવતું કન્ટિન્યુ. દૂધનું ઉત્પાદન 3,000 લીટર દીઠ 12 રૂપિયા લેખે વેચાણ. એમ કરી કુલ દૂધનું વેચાણ 36,000. દૂધ વેચાણ 36,000 રૂપિયા લખાશે. આગળ વિગત. 150 કિલો ઘી 100 રૂપિયાના ભાવ લેખે 15,000 માં વેચાણ. ઘી વેચાણ રૂપિયા 15,000. લ્યો, કાચા સરવૈયાની બધી વિગતની ફાળવણી. હવે હવાલામાં જે વધારાની વિગત આપી એમાંથી વિગતો સમજી અને આપણે લખવાની છે. હાલો, એક વિગત અહીંયા લખી દેવાની છે. બે વસ્તુ આપેલું છે, ઘઉં અને બાજરી. અથવા બાજરી. હાલો, હવે પેલા ઘઉંની બધી જ વિગતો વિગતવાર સમજીએ અને ત્યાર પછી આપણે ક્રમિક ગણતરી પણ લઉં છું. કુલ ઉત્પાદન ઘઉંની વાત કરું છું. કુલ ઉત્પાદન 1500. કેટલું છે? 13,500 કિલો ઘઉંનું ઉત્પાદન થયું. હવે એમાંથી શું કરવામાં આવ્યું એની વાત કરું છું. તેમાંથી તમે વેચાણ કર્યું છે. હેડિંગ બનાવું છું, વેચાણ. જમા બાજુ થાય ને, વેચાણ ઘઉં બાજરી. બે વિગત લખાવું છું. પેલા ઘઉં. હાલો, ઘઉંનું વેચાણ જો નીચે આપેલું છે. હવે 12,000 કિલો ઘઉં રૂપિયા 10 લેખે તમે વેચાણ કર્યું. 12,000 કિલો ઘઉંનું
તમારું વેચાણ થાય છે તો હવે 1,20,000 થયા. 12,000 ગુણ્યા 10 1,20,000 ઘઉંનું વેચાણ. હાલો ત્યાર પછી બધું ઘઉંની જ વિગત પૂરી કરું છું. આમાંથી કેટલા કિલો વેચાઈ ગયા? 12,000 વેચાઈ ગયા. આગળ બીજું કન્ટિન્યુ એ વિગતમાં જોવું. 400 કિલો ઘઉં વપરાશ માટે લીધા કે ઉપાડથી ગઈ હતી. એમાં ઘઉં કેટલા કિલો? તો કે જો તમને 400 કિલો ઘઉં તમે ઉપયોગ કર્યો તો એ પડતર કિંમતે લખાય. કઈ કિંમતે લખાય? પડતર કિંમતે. તેથી 400 ગુણ્યા તમારી પડતર કિંમત જો તો કેટલી આપેલી છે? પડતર કિંમત 8 રૂપિયા આપેલી છે. તો આપણે 8 રૂપિયા લખીએ કે 3200 રૂપિયા. ઉપાડથી ગયેલ ઘઉં 3200. બીજી અસર કાકા સરવૈયામાં અથવા તો મૂડી ખાતામાં ઉધાર ઉપાડ. હવે ત્યાર પછી 200 કિલો ઘઉં પેઢીમાંથી ચોરાઈ ગયા. કેટલા કિલો ચોરાઈ ગયા? અહીંયાથી આપણે કેટલા ગયા? 400 કિલો ઘઉં ક્યાં ક્યાં અંગત વપરાશ માટે? 200 કિલો હજી ધંધામાંથી ચોરી થાય. કોઈ પણ રીતે ગઈએ બાજરી હજી આવશે. અહીંયા લખો ચોરીથી ગયે ઘઉં 200 કિલો ગુણ્યા પડતર 8 દુને 1600 રૂપિયા. તમારે 1600 રૂપિયાના ઘઉં પેટીમાંથી ચોરાઈ ગયા. એટલે નુકસાન કહેવાય. બીજી અસર આપવી પડે ચોરીથી થયેલ નુકસાન. કેટલા રૂપિયાના? 1600 રૂપિયા. બે અસર આવે. બહુ જ ધ્યાન રાખવાનું. અમુક વ્યવહારની બે અસર અહીંયા આવે, એક અસર પાકા સામે એમ જતી તો અહીંયા કરવી કે નહીં એ જોવાનું. હાલો ત્યાર પછી 300 કિલો ઘઉં તમે ઢોર ઢાંખરને વાપરવા લઈ લીધા. 300 કિલો તમે ઢોરને ખવડાવવા તો પેટીમાંથી તો ગયા એટલે અહીંયા લખવું પડે. ઢોરને ખવડાવેલ ઘઉં કેટલા? 300 ગુણ્યા 8 3 2400 રૂપિયા. ઢોરને ખવડાવેલ એટલે પેટીમાંથી ગયા તો જમા બાજુ. ઢોરને લગતો ખર્ચ તેથી ઉધાર બાજુ. ઘઉં રૂપિયા 2400. બે અસર સામસામે આવે. એક બાજુ ઉપજ ગણાય તો બીજી બાજુ ખર્ચ ગણાય, અથવા પેટીમાંથી ગયેલ માલ તો બીજી બાજુ એ પેટીનો ખર્ચ તેથી ઉધાર બાજુ. હાલો પૂરી વિગત ધ્યાન. 13000 ઉત્પાદન થયું, એમાંથી 12000 વેચાણ, 400 રૂપિયા ઉપાડ થઈ ગયા, ધર્માદામ આપ્યા, ઢોરને ખવડાવ્યા. હજી કેટલાના વધે? કરો તફાવત તો તમને મળશે. ક્યાં તફાવત? હજી કેટલો મળે છે? રૂપિયા 600 એકમ વધે છે. કેટલો વધે? 600 એકમ. એને કહેવાય આખર સ્ટોક. પેઢીની અંદર ઉત્પાદન થયું એમાંથી 600 ના વધ્યા. પડતર કિંમતે લખાય 4800 રૂપિયા. જો આખર સ્ટોક ઈ છેલ્લે લખવાની. અત્યારે બાજરીનું આ જ રીતે કરી દઈએ નિકાલ. હાલો બાજરી એમાં ઉત્પાદન કેટલા કિલો ઉત્પાદન થાય છે? જો તો હવાલામાં 7000 કિલો. હાલો હવે આ 7000 નું શું કરવામાં આવે એની અસર આપીએ. હાલો પહેલું 6000 કિલો નું 8 રૂપિયા લેખે વેચાણ. આમાંથી 6000 નું શું થાય છે? વેચાણ. વેચાણ અહીંયા લખાય. હાલો 6000 ગુણ્યા 8 કરો તો ગુણાકાર. 6000 ગુણ્યા 8 48000. હાલો 48000 રૂપિયા વેચાણ. અને વેચાણની બીજી અસર બીજી વિગત 300 કિલો ઘર વપરાશ માટે લીધી. કેટલા કિલો? 300. હંમેશા તમારે વેચાણ સિવાય બાકીનું જે કાંઈ ઉત્પાદન ફેરફાર થયો એ પડતર કિંમતે લખાય. ઘર વપરાશ માટે 300 ગુણ્યા પડતર કેટલી છે બાકીની? 5 રૂપિયા.
5 3 1500 સરવાળા છે ત્યારે આની બીજી અસર મૂડી ખાતું બનાવતા નથી. 200 કિલો તમે ધર્માદામ આપી દીધો. આમાંથી હજી વાત કરશું. 200 કિલો ધર્માદામ આપો એટલે કોઈ પણ રીતે ગઈએ ધર્માદામાં આપે બાજરી કેટલા કિલો? 200 ગુણ્યા 5 1000. ધર્માદામાં આપેલ બાજરી તમે 1000 ની આપી તો ધર્માદો એ ખર્ચ ગણાય. ધર્માદા ખર્ચ બાજરી 1000 રૂપિયા. બે અસર સામસામે. ખર્ચ એક બાજુ ગણે, એક બાજુ પેઢીમાંથી નિકાલ થયો, માલ જાય છે તેની અસર, અને બીજો એ પેઢી માટે ખર્ચ પરત આવવાના નથી. 200 કિલો મજૂરોને મજૂરીના બદલામાં આપી દીધી. 200 કિલો કોઈ પણ આપો એટલે અહીંથી આપો. 200 ગુણ્યા 5 એટલે 1000. મજૂરોને આપેલ અનાજ 1000 રૂપિયા. તમે એની બીજી અસર મજૂરી ખર્ચ રૂપિયા આપવાના હતા, એની જગ્યાએ બાજરી આપી 1000 રૂપિયા. આ રીતે બાજરી આપી. તેથી બીજી અસર પણ આવે. એક અસર અહીંયા જમા બાજુ, બીજી અસર આ જ પદ્ધતિમાં ઉધાર બાજુ આવે. હવે અહીંથી તો 6700 એટલે હજી કેટલા એકમ વધ્યા હોય? 300 એકમ તમારા વધે. કેટલા એકમ વધે? 300 એકમ વધે. 5 રૂપિયા લેખે ભાવ. 3 5 1500 નો તમારો આખા સ્ટોક શોધવો પડે. હાલો તો અહીંયા બધી વિગત લખાઈ ગઈ. હવે માત્ર એક જ વિગત રહી છે, આખા સ્ટોક ધ્યાન. એમાં ઘઉં કેટલાના વીઘા? 4800. બાજરી કેટલાની વધી? 1500. હાલો તો હવે એક એક સરવાળા કરીએ. તો અહીંયા 1,68,000. હાલો અહીંયા સરવાળો કરો 4700 રૂપિયા. બરાબર ને? હવે કોઈ સરવાળા બાકી રહેતા નથી. આખા સ્ટોક 6300 રૂપિયા. લ્યો આ તમારો દાખલો અહીંયા પૂરો થયો કહેવાય. હવે કરો તમારા સરવાળા. તો સરવાળા આપણા જમા બાજુ વધુ થાય છે 2,56,000. કેટલો અહીંયા વધુ થાય? 2,56,000 રૂપિયા સરવાળો. 2,56,000 રૂપિયા સરવાળો. તફાવત અહીંયા આવશે, એને કહેવાય નફો. જો તો તફાવત રૂપિયા 7,000 રૂપિયા મળે છે. તો આમ દાખલાની અંદર બે બાજુના સરવાળા કરવાના. જે સરવાળો વધુ થાય એ પહેલા લખવાનો. અહીંયા જમા બાજુ સરવાળો વધી જાય એટલે પહેલા એ લખ્યો. ઉધાર બાજુ તફાવત. જો ઉધાર બાજુ સરવાળો વધી જાય તો તફાવત જમા બાજુ જાય, એને નુકસાન તરીકે ઓળખાય. તો અહીંયા તમારો આ દાખલો પૂરો. હવે વિગતો ખાસ એ સમજવાની કે કયા વ્યવહારની બે અસર આવે, કઈ રીતે એક બાજુ આવક બને તો એક બાજુ તેનો ખર્ચ કઈ રીતે બને, એવી વિગતો તમારે થોડી યાદ રાખવાની છે. આ ચેપ્ટરની અંદર ખાસ આવા જ વ્યવહાર થોડા સમજી વિચારી અને તમારે લખવાના થાય. ચોરીથી ગયેલ, મજૂરોને મજૂરીના બદલામાં આપેલ, અંગત ઉપાડથી ગયેલ, ઢોરને ખવડાવેલ અનાજ અથવા તો ઘાસ પૂળા, બધી જ વ્યવહારની બે અસર થતી હોય. એક બાજુ ખેતીની ઉપજ ગણાય તો બીજી બાજુ સામે એને લગતો ખર્ચ ગણાય. તેથી તેની સામસામે બે અસર આપવી પડે છે. તો આજે એટલું રાખીએ છીએ. નવો બીજો દાખલો ક્રમશઃ આપણે આગળના વિડીયો મૂકશું. ક્યાં સુધી રજા લઈએ છીએ? ધન્યવાદ.